નમસ્કાર મિત્રો, આજનો આપણો વિષય છે અનુકરણ. અનુકરણ કોઈ પણ ઓબ્ઝર્વ કરતા હોઈએ એમાં અનુકરણ આપણે કરતા હોઈએ છીએ. એક નાની એવી વાત સાથે તમને સમજાવું કે અત્યારની જનરેશન જે રીતે ફોનનો ઉપયોગ કરે છે અને નાના બાળકોને જે મહિલાઓ એમની માતાઓ ફોન આપી દે છે અને એમના કામમાં લાગી જાય છે. તો ફોન વિશે હું તમને થોડું સમજાવું કે એક મહિલા ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી. તો એ મહિલા છે ને પુસ્તક વાંચી રહી હતી. તો એના છોકરો નાનો હતો, એ પણ પુસ્તક વાંચી રહ્યો હતો. તો એની સામે સજ્જન વ્યક્તિ બેઠા હતા. એ મહિલાને પૂછે છે કે અત્યારના સ્માર્ટફોનના જમાનાની અંદર તમે બાળકના હાથમાં પુસ્તક કઈ રીતે આપ્યું? એટલે મહિલાએ બહુ સુંદર જવાબ આપ્યો કે કોઈ પણ બાળક કોઈ આપણું ક્યાં કોઈ સાંભળે જ છે. એ તો ખાલી આપણું અનુકરણ કરે છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે અત્યારે આપણે જે પણ કંઈ કરીશું, માતા પિતા અત્યારે નાના બાળકને બહેનો આપી દેતા હોય છે ફોન એમના હાથમાં, એટલે એ છૂટા થઈ જાય કામમાં. એટલે બાળકથી પણ એ નાના બાળકને 1, 1.5, 2 વર્ષ, 3 વર્ષનું હોય એને ફોન ન આપવો જોઈએ. કારણ કે એના ઉપર ખૂબ આડઅસર થતી હોય છે અને એ આપણું અનુકરણ કરીએ. આપણે જેવું કરીએ એવું જ બાળક આપણું કરવાનું છે. એટલે મહેરબાની કરીને ફોનથી દૂર રહે એવી હું તમને બધાને સલાહ આપું છું. ધન્યવાદ, આભાર.